તમારો સાઉન્ડ બરાબર નથી આવતો. ઝડપીલો ઘોડો અટકે છે ત્યાં અટકણ જો. ગાલ કપડાથી ભડકે છે ત્યાં અટકણ જો. કોઈને જાડી કોઈને સમજણ છે, કોઈને જાડી કોઈને ઝીણી સમજણ છે. અંતસ્કરણ જ્યાં ચિટકે છે ત્યાં અટકણ જો. અંતસ્કરણ જ્યાં ચિટકે છે ત્યાં અટકણ જો. આંખ તણા સ્પર્શથી એ રોગ ઉભા થાય વિકાર સંગ. આંખ તણા સ્પર્શથી એ રોગ ઉભા થાય વિકાર સંગ. અનેક ભવના સ્નેહ વેર સંગી અટકણ જો. અનેક ભવના સ્નેહ વેર સંગી અટકણ જો. રાગ દ્વેષકારી સ્થૂળ કે સૂક્ષ્મ સ્પંદન છે. રાગ દ્વેષકારી સ્થૂળ કે સૂક્ષ્મ સ્પંદન છે. પ્રતિષ્ઠિત આત્માને દ્વંદ્વમાં જ રાખે ત્યાં અટકણ જો. પ્રતિષ્ઠિત આત્માને દ્વંદ્વમાં જ રાખે ત્યાં અટકણ જો. દ્રવ્ય ક્ષેત્ર કાળ માલ ભાવથી ભેળા થતા ગલગલિયા થાય. દ્રવ્ય ક્ષેત્ર કાળ માલ ભાવથી ભેળા થતા ગલગલિયા થાય. સ્ત્રી પુરુષને વિષય ચક્રાવે ત્યાં અટકણ જો. સ્ત્રી પુરુષને વિષય ચક્રાવે ત્યાં અટકણ જો. હોટેલ રસિયો જીભ ચટાકે જ્યાં દોડે છે. હોટેલ રસિયો જીભ ચટાકે જ્યાં દોડે છે. સ્વાદ પરસ લોભે બીજ પડે ત્યાં જ અટકણ જો. સ્વાદ પરસ લોભે બીજ પડે ત્યાં જ અટકણ જો. મૂર્છિત થઈ જાય ભાન કોઈને લપસે છે. મૂર્છિત થઈ જાય ભાન કોઈને લપસે છે. બેભાન પણ જ્યાં દેહ ખેંચાય ત્યાં જ અટકણ જો. બેભાન પણ જ્યાં દેહ ખેંચાય ત્યાં જ અટકણ જો. આત્માને ભૂલાડે દાદા ભૂલાઈ જાય અંધારે. આત્માને ભૂલાડે દાદા ભૂલાઈ જાય અંધારે. ચીકાશી મોહ જરે છુપા ખૂણે ખાંચે ત્યાં અટકણ જો. ચીકાશી મોહ જરે છુપા ખૂણે ખાંચે ત્યાં અટકણ જો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે દાદાની કૃપાથી નિશ્ચયની આંખ ખુલી, મૂળ દ્રષ્ટિ ખુલી, દર્શન ખુલ્યું અને વ્યવહાર સ્પષ્ટપણે દેખાવા લાગ્યો. અને એ વ્યવહારમાં ક્યાં કેટલી ભૂલો પણ દેખાવા લાગી. પહેલા એ વ્યવહાર વ્યક્ત કરતો હતો પણ એના માટે આંખ નહોતી, જોવા માટે દર્શન નહોતું. અને હવે શરૂ થયું તેથી બહુ ઉદારતાથી એની શક્તિ અને નબળી બંને બતાડી દે છે. તો ખુલ્લા થયેલા દર્શન થકી આપણે એ વ્યવહારને જોઈ લઈએ અને એ દર્શન ખુલ્લું થવાના પરિણામે નવા બંધ પડતા નથી,
પણ જૂના પડેલા બંધ જ્યારે પરિણામ આપે ત્યારે આ નિશ્ચયની આંખ એને જોઈ લે છે અને એ આંખ એના સ્વાભાવિક ગુણથી વસ્તુ સુધાર્યા કરે છે. એટલે વ્યવહાર સુધરતો સુધરતો પછી સંપૂર્ણ ચોખ્ખો, સહજ, નોર્મલ, આદર્શ થઈ જાય. એટલે આપણે હમણાં આખા દિવસ 24 કલાક આ એક જ કામ છે કે મોકલતો વ્યવહાર જે રીતે ખુલ્લો થાય તેને આપણે જોઈ લઈએ અને એ સાચા દર્શનથી જોયેલું આપણને પોતાના મનોચનકારની ભૂલો દેખાશે અને એની શુદ્ધિકરણ પ્રક્રિયા થયા કરશે. એમને એમ થાય એવી છે પણ આગળની કચાશ એવી બધી છે ને અહંકારે કરીને અજ્ઞાનતાની, જે આજે અજ્ઞાન રહેલું નથી પણ એના પરિણામ રૂપ એ આપણને પ્રકૃતિનું રક્ષણ કરાવે. એટલે ત્યાં આપણે સારી રીતે જોઈને ધીમે ધીમે પ્રગતિ માંડીએ. અને આ બધી ભૂલો, બે ભૂલો મુખ્ય, એક તો ડિસ્ચાર્જ રાગ દ્વેષની અને પછી બીજું કહીએ તો વિષય કસાયની. આ બે ભૂલોમાંથી નીકળવાનું છે અને આપણો આખો વ્યવહાર એટલો અહિંસક થઈ જાય કે જેના પરિણામે આપણને બંને શાંતિ તો રહે વ્યવહારથી અને ઉપયોગથી દેતા આપણો પરમાનંદ જાય નહીં. એટલે રાત દિવસ આ સમજણથી જીવી જવાનું છે. એક છેલ્લું પ્રમાણ એમ આપ્યું કે જો આત્મા ચુકાઈ જાય એટલે સામામાં આત્મા દેખાતો નથી, જે આપણી શુદ્ધાત્મા દ્રષ્ટિ થયેલી છે અને શુદ્ધાત્મા દેખાય નહીં તો ત્યાં એ મોટી ભૂલ છે અને ભૂલને આપણે ચોખ્ખી કરી દેવાની. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ ને આરતી, રાત્રે 9 વાગે